હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે મેક્સિમા મિનિમા ગ્રાફ પરથી જોયું હતું અને અમુક થિયરી ડિસ્કસ કરી હતી ડિસકન્ટિન્યુઅડ ફંક્શન માટે. આજે તેના પરના ક્વેશ્ચન જોઈએ. ઓકે, શરૂઆત કરીએ ક્વેશ્ચન 1થી. એફએક્સ આપેલું છે મોડ એક્સ. મોડ એક્સ ક્યારે 0 લેસ દેન મોડ એક્સ લેસ દેન 2 અને 1 ક્યારે તો કે એક્સ બરાબર 0 માટે. તો એક્સ બરાબર 0 આગળ કઈ કિંમત ધરાવે છે તે તમને પૂછેલું છે. ઓકે, એક્સ બરાબર 0 આગળ લોકલ મેક્સિમા છે, લોકલ મિનિમા છે કે બંનેમાંથી એક પણ નથી. ચલો ગ્રાફ પરથી ક્વેશ્ચન કરીએ આપણે લોકો. ચલો અહીંયા મોડ એક્સ લેસ ધેન 2 એટલે એક્સ બિલોંગ્સ ટુ -2 થી +2 વિવૃત આવશે. -2 થી +2 વિવૃત. ઓકે, પણ એમાં 0 નથી લેવાના. જુઓ, ગ્રેટર ધેન 0 લેવાનો છે. દેખાય છે? તો -2 થી +2માં તમારે આલેખ દોરવાનો. આ પોઈન્ટ નથી, આ પોઈન્ટ નથી, આ -2 to +2 અને 0 છે ત્યારે કિંમત 1 છે. દેખાય? મેં શું કીધું હતું? આજુબાજુના પોઈન્ટ જોઈ લેવાના. આજુબાજુના પોઈન્ટ કાં તો બંને પોઈન્ટ નીચે હોય તો આ પોઈન્ટ મહત્તમ, કાં તો બંને પોઈન્ટ ઉપર હોય તો આ પોઈન્ટ ન્યૂનતમ. એક નીચે એક ઉપર એવું નહીં ચાલે. જુઓ, F0 થી નીચે છે. દેખાય? દેખાય છે? અને F0 પ્લસ એ પણ F0 થી નીચે છે. અથવા આ રીતે આપણે સેપરેટ લખતા હતા. તો અહીંયા આપણે લખી શકીએ એટ x ઇઝ ઇક્વલ્સ ટુ 0 એફ એ કેવું છે? સ્થાનીય મહત્તમ. તો એફ ઇઝ એ લોકલ મેક્સિમમ. ઓકે, આજુબાજુના પોઈન્ટ ડિસાઇડ કરશે. ચલો પછી ક્વેશ્ચન આપેલો છે. હવે અનનોન ક્વોન્ટિટી મેળવવાના ક્વેશ્ચન જોઈએ, અથવા એક ક્વેશ્ચન આવો હજી જોઈએ. fx ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટીઝર પાર્ટ x એટ x ઇઝ ઇક્વલ્સ ટુ 6. x બરાબર 6 પાસે ઇન્ટીઝર પાર્ટ xનો ગ્રાફ જુઓ. આ જે ગ્રાફ છે 0 to 1માં. ઓકે, પછી 1 થી 2માં પણ આ જ રીતનો. આ 1 થી 2માં, 1 થી 2માં, 2 થી 3માં, 3 to 4માં, 4 to 5માં ને 5 to 6માં. ઓકે, પછી ફરીથી અહીંથી સ્ટાર્ટ થઈ જશે 6. આ ગ્રાફ છે 6 to 7નો. ઓકે, ચલો હવે આ પોઈન્ટ છે 6. દેખાય છે? F6 કેટલું છે? F6 0 છે. પણ અહીંયા જુઓ, F6 માઇનસ મોટું છે કે F6 મોટું? તમને કોણ મોટું દેખાય? ચલો, 6 માઇનસ એટલે 6ની ડાબી બાજુ હાઇટ વધારે છે. જુઓ, આ પોઈન્ટ 6 છે અને 6 માઇનસની ડાબી બાજુ હાઇટ વધારે છે. તો અહીંયા F6 માઇનસ મોટું થશે F6 કરતાં. પછી વાત કરીએ જમણી બાજુની. તો જમણી બાજુમાં પણ કંઈક એવું જ થશે. F6 પ્લસની હાઇટ વધારે થશે. 6 અહીંયા છે ને 6 પ્લસ એટલે થોડું ઉપર વહી જાય છે. દેખાય? તો આજુબાજુના પોઈન્ટ ઊંચાઈએ છે. તો એટ x ઇઝ ઇક્વલ્સ ટુ 6 લોકલ મિનિમમ, સ્થાનીય ન્યૂનતમ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, ચલો fx ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકમાં x માઇનસ 2 પ્લસ a સ્ક્વેર માઇનસ 9a માઇનસ 9 પ્લસ a સ્ક્વેર માઇનસ 9a માઇનસ 9 2x માઇનસ 3 x લેસ ધેન 2 x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2. ઓકે, રકમમાં એમ કીધું છે કે
એની કઈ કિંમત માટે x બરાબર 2 આગળ, એની કઈ કિંમત માટે x બરાબર 2 આગળ સ્થાનીય ન્યૂનતમ લોકલ મિનિમમ વેલ્યુ આવે x બરાબર 2 આગળ. ઓકે, તો હવે અહીંયા 2 થી જુઓ, 2 થી જમણી બાજુ જોવાની જરૂર નથી, આપણે માત્ર એ બાજુ જ જોવાનું. હવે અહીંયા 2 આગળ જુઓ, 2 આગળ કિંમત કેટલી આવે છે? 2 આગળ કિંમત આવે છે 1. 2 આગળ કિંમત આવે છે 1, F2 આવે છે 1. ઓકે, F2 પ્લસ એટલે અહીંયા 2 થી વધારે મૂકવાના, 2 થી થોડા વધારે, તો આ 4 થી થોડું વધારે થશે. ઓકે, તો જવાબ આવશે 1 પ્લસ. ચલો, જમણી બાજુનું પોઈન્ટ ઊંચું છે. હવે અહીંયા ન્યૂનતમ માટે શું હોય કે આ બિંદુ અહીંયા હોય, આ અહીંયા હોય. આ બિંદુ ન્યૂનતમ ક્યારે થાય કે આજુબાજુના પોઈન્ટ ઊંચા હોય. જમણી બાજુનું પોઈન્ટ તો ઉપર જ છે. ઓકે, હવે ડાબી બાજુનું પોઈન્ટ ઉપર હોવું જોઈએ. ડાબી બાજુનું પોઈન્ટ એટલે F2 માઇનસ ઊંચું હોવું જોઈએ કોના કરતાં? F2 આગળ. અને અહીંયા જમણી બાજુનું ચેક કરવાની જરૂર પણ નથી, આ તો આપણે ચેક કર્યું. ખ્યાલ આવ્યો? ચલો, અથવા તો મેં શું કીધું હતું, સરખી ઊંચાઈ પણ ચાલે, બંને ડિસ્કસ કર્યું હતું લાસ્ટમાં. આજુબાજુના પોઈન્ટ કાં તો સરખી ઊંચાઈ હોવા જોઈએ અથવા એનાથી ઉપર હોવા જોઈએ, ક્યારે? સ્થાનીય ન્યૂનતમ થવા માટે. ઓકે, F-2 એટલે 2 થી ઓછો એટલે 2 આમાં મૂકવાના તમારે. તો અહીંયા 2 મૂકો તો 2 માઇનસ મૂકવાની જરૂર નથી, 2 જ મૂકી દેવાના. પ્લસ A² -9 -9 ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ F2 કેટલા છે? 1 છે. તો અહીંયા A² -9 -10 ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. અને અહીંયા આપણે અવયવ પડશે A-10 A +1 ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. ઓકે, તો 10 થી મોટું અને -1 થી નાનું, તો અહીંયા A બિલોંગ્સ ટુ આવશે -∞ ટુ -1 યુનિયન 10 ટુ ઇન્ફાઇનેટ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચનમાં fx આપેલું છે આ રીતે. 6x lesser equals to 1 અને 7 x x બરાબર 1. ઓકે, તો x બરાબર 1 પાસે શું છે તે આપણે ડિસ્કસ કરવાનું છે. એટ x ઇઝ ઇક્વલ્સ ટુ 1 f કઈ કિંમત મેળવે છે? લોકલ મહત્તમ, લોકલ સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ. ઓકે, ગ્રાફ દોરીએ, આ વસ્તુ ગ્રાફ પરથી જ સમજાશે. ચલો, 1 એ જવાબ આવે છે 6 અને 1 થી નાની બધી કિંમત માટે જવાબ 6. 1 થી નાની બધી કિંમત માટે જવાબ 6 દેખાય છે. અને પછી જવાબ આવે છે 7 - x એટલે x બરાબર 0 મૂકશો તો 7 અહીંયા ગ્રાફ આવશે, પછી ગ્રાફ આવશે આમ નીચે. ખ્યાલ આવે? અહીંયા સમજી લો કે 1 મૂકો તો 6 જ જવાબ આવે, પછી 2 મૂકો તો ઓછો જવાબ આવતો જાય. ઓકે, ચલો હવે અહીંયા જુઓ F1 કેટલું થાય છે? F1 અહીંયા થાય છે 6. ઓકે, હવે જમણી બાજુ જુઓ, જમણી બાજુ એટલે 1 પ્લસની ઊંચાઈ નીચી છે, દેખાય છે? 1 પ્લસ એટલે અહીંયા ધારી લો ને 1 પ્લસની ઊંચાઈ નીચી છે, ઊંચાઈ નીચી છે આ બાજુ. અને 1 માઇનસની ઊંચાઈ અને F1 બે સરખા છે. મેં શું કીધું હતું કે સરખા પણ ચાલે, કોઈ એક બાજુ સરખું હોય અને કોઈ એક બાજુ, જે બાજુ સરખું હોય તે બાજુ નહીં જોવાનું, ઊંચું નીચું નહીં ચાલે, સરખું ચાલશે. ચલો, આ બાજુ સરખું છે, આને થોડી વાર અવગણી દો અને આ જુઓ, તો આ જે પોઈન્ટ છે એ સૌથી ઉપર છે, તો આને કહેવાય લોકલ મેક્સિમમ. ઇનફેક્ટ આ બધા પોઈન્ટ લોકલ મેક્સિમમ થઈ શકે. ઓકે, કોપી. ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. ઓકે,
કે fx ઇઝ ઇક્વલ્સ ટુ આપેલું છે 3 - x 0 લેસ ઓર ઇક્વલ્સ ટુ x લેસ દેન 1. ઓકે, અને 1 થી મોટી કિંમત માટે x² પ્લસ ln b x ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 1 એટ x ઇઝ ઇક્વલ્સ ટુ 1 fx અટેન મિનિમમ લોકલ મિનિમમ સ્થાનીય ન્યૂનતમ લોકલ મિનિમમ. ઓકે, ચલો મિનિમમ એટલે એ પોઈન્ટ આજુબાજુથી નીચે હોય. ચલો ચર્ચા કરીએ. 1 હવે આમાં આટલી વસ્તુ થાય. આ 1 છે અને અહીંયા ઊંચાઈ હશે ને અહીંયા ઊંચાઈ હશે, દેખાય? તો f1 લેસ ધેન f1 પ્લસ થશે આવું, અને f1 લેસ ધેન f1 માઇનસ. ખ્યાલ આવ્યો? આ બેનું પાલન થવું જોઈએ, પણ આમાં આપણે કોઈ એક ચેક કરશું તો પણ ચાલશે. ચલો, આપણો ચલ કેમાં છે? પ્લસમાં છે કે માઇનસમાં છે? આપણો ચલ કેમાં છે? આની ઉપરથી જુઓ, આપણો જે ચલ આપેલો છે તે કઈ વસ્તુમાં છે? સોરી, અહીંયા ઇક્વલ્સ ટુ છે, અહીંયા ઇક્વલ્સ ટુ છે, અથવા અહીંયા ઇક્વલ્સ ટુ હશે તો પણ કંઈ ફરક નહીં પડે. આપણો ચલ છે f1 પ્લસમાં, તો આને કમ્પેર કરી દઈએ આપણે. ચલો, ઓકે, f1 લેસ ધેન f1 પ્લસ, f1 લેસ ધેન f1 પ્લસ. મેં શું કીધું હતું? ઇક્વલ્સ ટુ પણ ચાલશે. હવે જુઓ, આનું પાલન તો ઓટોમેટિક થાય છે. f1 લેસ ધેન f માઇનસ 1 માઇનસ, આનું પાલન નહીં થવું જોઈએ ને. f1 આજુબાજુથી નીચે હોવું જોઈએ. જુઓ, 1 આગળ કેટલું આપે? 1 આગળ 2 આપે. હવે 1 થી થોડું ઓછું મૂકો તો વધારે જ આપવાનું. ધારો કે 0.99 મૂકો તો અહીંયા 0.99 મૂકશો તો એ પ્રમાણે 2 પોઈન્ટ આન્સર આવશે. ખ્યાલ આવ્યો? એટલે આનું પાલન તો થાય જ છે. આપણે આ શરત મૂકી દેવાની. ચલો, f1 એટલે અહીંયા કેટલું થશે? 3 - 1 2. ઓકે, 1 પ્લસ એટલે આ થશે, આમાં 1 મૂકી દેવાનું, 1 પ્લસ ln b. ઓકે, તો અહીંયા ln b ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 1, b ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ e. ખબર છે આ? b ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ e. ઓકે, ln b ની કિંમત તો અહીંયા આવશે, બોલો શું આવશે? b બિલોંગ્સ ટુ e ટુ ઇન્ફાઇનાઇટ. b બિલોંગ્સ ટુ e ટુ ઇન્ફાઇનાઇટ. તો હવે આ જ ક્વેશ્ચનમાં લોકલ મેક્સિમમની વાત કરે તો તમે વિચારજો, પરંતુ અહીંયા ધ્યાન રાખજો, ડોમેઇન પણ ધ્યાનમાં રાખવો પડે. બીની કિંમત હંમેશા 0 થી મોટી જ રાખજો. તમારે જે આન્સર આવે તેનો છેદ આની જોડે લઈ લેજો. ઓકે, કેના માટે વિચારજો તમે? લોકલ મેક્સિમમ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, fx ઇઝ ઇક્વલ્સ ટુ -x³ પ્લસ b³ માઇનસ b² પ્લસ b -1 અપોન b² પ્લસ 3b પ્લસ 2 અને 2x - 3. આ 0 થી 1 માટે છે અને 1 થી 3 માટે આ છે. ઓકે, અને આમાં કીધેલું છે કે મિનિમમ એટ x ઇઝ ઇક્વલ્સ ટુ 1 ધેન b બિલોંગ્સ ટુ. ચલો, મિનિમમ 1 આગળ થાય છે જલ્દીથી. ઓકે, 1 આગળ મિનિમમ થાય છે તો f1 નીચે હશે. f1 ક્યાં હશે? નીચે હશે, અને આજુબાજુના પોઈન્ટ ઉપર હશે. ઓકે, તો f1 માઇનસ ઉપર હશે f1 કરતાં, અથવા f1 પ્લસ પણ ઉપર હશે. પણ f1 અને 1 પ્લસ એક જ ઇનઇક્વાલિટીમાં છે. દેખાય? 1 આમાં છે ને 1 પ્લસ આમાં છે,
એટલે આપણે કોની હારે સરખામણી કરવાની? 1 માઇનસ હારે. બધા ક્વેશ્ચનમાં એમ જ થશે. જુઓ, આમાં 1 અને 1 માઇનસ બંને આમાં હતું, તો કોની હારે સરખામણી કરી? 1 પ્લસ હારે. ચલો F1 માઇનસ ગ્રેટર ધેન F1 અથવા ઇક્વલ્સ ટુ પણ ચાલશે. ચલો F1 કેટલું થશે? -1. F1 થશે -1 અને અહીંયા 1 મૂકી દો તો -1 પ્લસ બી ક્યુબ માઇનસ બી સ્ક્વેર પ્લસ બી -1 અપોન બી સ્ક્વેર પ્લસ 3b પ્લસ 2 અને F1 -1 રિમૂવ કરી દો. ઓકે, તો અહીંયા બાકી રહેશે બી ક્યુબ પ્લસ બી સ્ક્વેર પ્લસ બી -1 અપોન બી સ્ક્વેર પ્લસ 3b પ્લસ 2 ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. અવયવ પાડી દો તો શું કોમન? બી સ્ક્વેર કોમન. અહીંયા આવશે બી -1 પ્લસ 1 બી -1. સરળતાથી અવયવ પડી ગયા. બી પ્લસ 2 બી પ્લસ 3 ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. ઓકે, સંખ્યા રેખા બનાવો. અંશમાંથી અવયવ હજી થોડા વધારે પાડવા હોય તો અહીંયા બી સ્ક્વેર પ્લસ 1 બી -1 બી પ્લસ 2 બી પ્લસ 3 ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. ચલો અહીંયા 1 આપણે લઈ શકશું. -2 નહીં લેવાય, છેદમાં છે. -3 પણ નહીં લેવાય. આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ આપણે જોતું છે પ્લસ, તો બી બિલોંગ્સ ટુ -3 ટુ -2 યુનિયન 1 ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. જેઈ મેઇનમાં આ ટાઈપ ક્વેશ્ચન જ આવશે. ક્વેશ્ચન 5 પછી ક્વેશ્ચન 6. ઓકે, ક્વેશ્ચન 6 fx ઇઝ ઇક્વલ્સ ટુ x ક્યુબ માઇનસ x સ્ક્વેર. fx is equals to x cube minus x square plus 10x minus 5 plus 10x minus 5 અને minus 2x log b square minus 2 minus 2x log b square minus 2 base 2. ઓકે, આ જે કિંમત આપેલી છે તે આપેલી છે x લેસ ઓર ઇક્વલ્સ ટુ 1, x ગ્રેટર ધેન 1 અને x લેસ ઓર ઇક્વલ્સ ટુ 1, x ગ્રેટર ધેન 1 અને અહીંયા એમ કીધેલું છે fx અટેન ગ્રેટેસ્ટ વેલ્યુ. ઓકે, અથવા તો મેક્સિમમ વેલ્યુ, લોકલ મેક્સિમમ વેલ્યુ એટ x ઇઝ ઇક્વલ્સ ટુ 1. ધેન ફાઇન્ડ ધ b બિલોંગ્સ ટુ. બીની કિંમતોનો ગણ મેળવો. b બિલોંગ્સ ટુ કેટલા? ચલો હવે તમને ખબર જ છે મેક્સિમમ એટલે એ પોઈન્ટ સૌથી ઉપર હોવું જોઈએ, આજુબાજુના પોઈન્ટ નીચે હોવા જોઈએ. આ 1 માઇનસ છે અને આ 1 પ્લસ છે, એટલે હાઇટ એમ f ઓફ 1 માઇનસ અને f ઓફ 1 પ્લસ નીચી હાઇટે હોવા જોઈએ. ચલો આની અંદર 1 છે અને 1 માઇનસ છે, તો કમ્પેરિઝન કોની હારે કરશું? આની હારે. તો f1 ઊંચું હોવું જોઈએ કોના કરતાં? 1 પ્લસથી. આ કાલની થિયરી પરથી તમને ખ્યાલ આવશે. ચલો f1 મેળવ્યો. અહીંયા f1 આવશે 1 માઇનસ 1 પ્લસ 10 માઇનસ 5 અને અહીંયા 1 જ મૂકવાના. -2 log 2 base b square minus 2. ઓકે, ચલો અહીંયા 1 1 કેન્સલ, 10માંથી 5 એટલે 5, તો અહીંયા આવશે 7. ઓકે, 7 અહીંયા log 2 base b square minus 2. log દૂર કરો અને log દૂર કરો એટલે આધાર જે અહીંયા બેઝ જે છે તે 1 થી મોટો છે એટલે અસમતા નહીં બદલે, તો 2 ની 7 ઘાત log b સ્ક્વેર માઇનસ 2. ઓકે, અહીંયા b સ્ક્વેર માઇનસ 2 log દૂર થઈ ગયો, b સ્ક્વેર માઇનસ 2. ઓકે, 2 ની 7 ઘાત 128 ને 2 તો અહીંયા થશે b સ્ક્વેર લેસ ધેન 130. તો અહીંથી b બિલોંગ્સ ટુ આવશે લેસ ઓર ઇક્વલ્સ ટુ આવશે. અહીંયા ઇક્વલ્સ ટુ લઈ શકો તમે. ઓકે,
બી બિલોન્ગ્સ ટુ આ તમને ખ્યાલ જ છે -√130 થી +√130 બંને બાજુ માનાંક આવે વર્ગ દૂર કરો એટલે. પરંતુ અહીંયા સુધી આન્સર લખી દેવાનો નહીં, હજી આને વ્યાખ્યાયિત કરવાનું તમારે. લોગ વ્યાખ્યાયિત કરવા આ ધન હોવું જોઈએ, b² - 2 પોઝિટિવ હોવું જોઈએ. ત્યાં = નહીં આવે પાછા, તો b² > 2 એટલે મોડ b > √2. તો અહીંયા b બિલોંગ્સ ટુ -∞ to -√2 યુનિયન √2 to ઇન્ફાઇનાઇટ. હવે આ બંનેનો છેદ લઈ લેવાનો. છેદ લેવા માટે ચલો -√2 અહીંયા આવશે, -√2 નથી લેવાના, +√2 અહીંયા આવશે, નથી લેવાના, -√130 અહીંયા આવશે, લેવાના છે. -√130 અહીંયા આવશે, +√130 અહીંયા આવશે, લેવાના છે. કોઈ ડાઉટ નથી એમાં. ચલો હવે આ જે છે તે આટલા અંતરાલમાં છે, આટલો આખો અંતરાલ, અને આ બીજું જે છે તે અહીંથી આમ છે. તો છેદ ક્યાં મળે છે જુઓ, બી બિલોંગ્સ ટુ શું આવશે -√130 થી -√2 યુનિયન √2 થી √130. ઓકે, કોપી. Okay student, next question number 8. fx is equals to x plus lambda square cos x, x less than 0, x greater or equals to 0. Okay, at x is equals to 0, f attain local maximum. તો લેમ્બડા બિલોંગ્સ ટુ કેટલા? ચલો 0 થી 0 આગળ મેક્સિમમ છે ને, તો f0 પ્લસ f0 માઇનસ આ બંને નીચે હોવા જોઈએ. કોના કરતા? f0 કરતા. ઓકે, હવે 0 અને અહીંયા 0 છે ને 0 પ્લસ છે, બંને એક જ અસમતામાં છે, 0 અને 0 પ્લસ. તો આપણે આનો યુઝ કરશું, ખબર પડે 0 પ્લસ એટલે 0 થી મોટું અને 0 બંને એક જ જગ્યાએ છે. તો આપણે આનો યુઝ કરી f0 માઇનસ ઇઝ લેસ ધેન f0. ચલો f0 એટલે cos 0 થશે 1 અને f0 માઇનસ એટલે અહીંયા 0 મૂકી દેવાનું, 0 પ્લસ લેમ્બડા હોલ સ્ક્વેર, અને અહીંયા ઇક્વલ્સ ટુ પણ ચાલે, તમને કીધું જ છે. તો લેમ્બડા સ્ક્વેર લેસર ઇક્વલ્સ ટુ 1, તો અહીંયા આવશે મોડ લેમ્બડા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1, લેમ્બડા બિલોંગ્સ ટુ -1 to +1. ઓકે, ચલો હવે એન્ડિંગ પોઈન્ટ આ ક્વેશ્ચનમાં થોડાક વિચારીએ આપણે. એન્ડિંગ પોઈન્ટ, ઓકે, સપોઝ હું 1 પાસે વિચારું, અહીંયા 1 લેમ્બડા 1 છે, તો આપણું ફંક્શન કંઈક આ રીતે થશે. અહીંયા થશે x + 1 સ્ક્વેર અને અહીંયા cos x, x less than 0, x greater or equals to 0. ઓકે, ચલો હવે ગ્રાફ દોરીએ. 0 થી મોટા માટે કોસનો ગ્રાફ દોરવાનો, તો કોસનો ગ્રાફ 0 થી મોટા માટે આમ આવશે, આ π/2 સુધી દોરી દીધો. 0 થી નાના માટે આ ગ્રાફ દોરવાનો. ચલો અહીંયા cos 0 એ કેટલું આપે? 1. ઓકે, અને આ ફંક્શનમાં 0 તો લેવાનું નથી. ઓકે, આનો જે ગ્રાફ આવશે તે પેરાબોલા ટાઈપ આવશે, -1 થી શરૂઆત થશે અને આ રીતે ગ્રાફ હશે. ઓકે, 0 એ પછી આ આવી જાય છે. હવે અહીંયા f0 1 આપે છે, અને f0 માઇનસ નીચી હાઈટે છે, અને f0 પ્લસ એ પણ આનાથી નીચી હાઈટે જ છે. ઓકે, આવું 2-3 પોઈન્ટ માટે તમે વિચારજો એટલે ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી
શું કહેવા માગે છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 9. fx is equals to 4x minus x cube 4x minus x cube plus log a square minus 3a log a square minus 3a plus 3 a belongs to x belongs to 0 to 3. Okay, x minus 18 x greater or equals to 3. fx attain local maximum at x equals to 3, then a belongs to. ઓકે ચલો 3 આગળ મેક્સિમમ એટલે આ બંને પોઈન્ટ નીચે હોવા જોઈએ. કોના કરતાં? F3 કરતાં. F3 ઊંચું હોવું જોઈએ. ચલો પણ 3 અને 3 પ્લસ 1માં જ છે. દેખાય? 3 અને 3 પ્લસ 1માં જ છે. અહીંથી શરૂઆત કરીએ. F3 માઇનસ ઓકે F3 minus is less or equals to F3. ચલો F3 માઇનસ એટલે અહીંયા મૂકી દો 4 તેરી 12 માઇનસ 27 પ્લસ log a square minus 3a plus 3 less or equals to F3 એટલે અહીંયા minus 15 આવડી જશે. -15 log a square minus 3a plus 3 less or equals to 0. તો a square અહીંયા e હશે. a square minus 3a plus 3 less or equals to e raised to 0 1. અહીંયા આવશે a square minus 3a plus 2 less or equals to 0. તો અહીંથી a minus 2 a minus 1 less or equals to 0. તો અહીંયા a belongs to 1 to 2. એ આ બંનેની વચ્ચે હોય. સંખ્યા રેખા ઉપર ચેક કરી લેજો. બીજી એક વાત, આને આ ધન હોવો જોઈએ. a સ્ક્વેર માઇનસ 3a પ્લસ 3 આ ધન હોવો જોઈએ. તો આ ફંક્શનનો ડેલ્ટા ચેક કરો અને fa કહી અને આનો ડેલ્ટા ચેક કરો. ડેલ્ટા આનો આવશે 9 minus 12. ઓકે, ડેલ્ટા આવશે 9 minus 12 લેસ દેન 0 અને લીડિંગ કોફિશિયન્ટ ધન છે માટે આખી પદાવલી ઓલવેઝ ધન જ થશે. કોના માટે? a બિલોંગ્સ ટુ r માટે. આ બંનેનો છેદ લેશો એટલે આ જવાબ આવશે. કોપી.